તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે મહાન સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ જે ઉજવવાની હતી ત્યાં ગ્રાઉન્ડ પર આવ્યા હતા અને આપણી સેવા હતી તો આપણે ટાઈમ પર પહોંચી ગયા હતા. અને અમારી સાથે હમણાં ગામના બીજા ભાઈબંધ બી આવ્યા હતા. તો જોતા રહેજો વિડીયોને, લાઈક કરો, ફોલો કરો. તે આપણા નિલેશભાઈ છે, ચેતનભાઈ છે અને સાથે સાથે સુનિલભાઈ બી આવેલા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આપણે આ સેવા પાર્કિંગની હતી તો એ સેવા માટે આપણે નીકળી ગયા હતા. તો પહેલાં તો આપણે બધા બોર્ડ કડક કરી લીધા અને પછી જ્યાં જ્યાં લોકેશન પર બોર્ડ લગાવવાના હતા એ લોકેશન પર મેં, ચેતનભાઈ, સુનિલભાઈ ને બીજી બધી ટીમ હતી જે અમારી સાથે હતા એ બધા પહોંચી ગયા હતા. અને સુનિલભાઈ તાર કટિંગ કરતા હતા અને આપણે એમની તાર પકડીને એની હેલ્પ કરતા હતા, તમે જોઈ શકો છો. અને ચેતનભાઈ પોસ્ટર લગાવતા હતા અને આપણે બીજે પણ ઘણી જગ્યાએ પોસ્ટર લગાવવાના હતા. અને આ ભાઈ ધરમપુરના છે, એ પણ સેવામાં આવ્યા હતા, તમે જોઈ શકો છો. એ ગ્રાઉન્ડ છે જે મહોત્સવ થઈ ગયો અને સ્ટેજ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ગ્રાઉન્ડ પર એટલી બધી જગ્યા હતી ને, ચાલતા જ જઈ શકાય નહીં, થાકી જાય એટલી જગ્યા હતી. તો અમે ગાડીમાં જ ફરતા હતા. એ નિલેશભાઈ છે આપણા, એ ખુશ હતા સેવામાં આવે ત્યારે. આ પાર્કિંગ વિભાગ છે આખા બધા. એ તમે જોઈ શકો છો વિડીયોમાં. એ બધી બાઇકનું પાર્કિંગ છે. તો આગળ આવતા બીજું લોકેશન હતું, ત્યાં આપણે ગાડી ઊભી રાખી અને ત્યાં ચેતનભાઈ, સુનિલભાઈ એ બેનર પોસ્ટર કાઢી એટલે લગાવવાનું ચાલુ કર્યું. મેન હાઈવે પર જે છે આપણે ગ્રાઉન્ડ પર, એ તમે જોઈ શકો છો કે એન્ટ્રન્સમાં બી મહંત સ્વામી મહારાજ જન્મજયંતિ મહોત્સવ એ પોસ્ટર મોટો લગાવેલા, ગેટ બનાવેલો હતો ત્યાં, તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્યાંથી અમારે આગળ જવાનું હતું બીજે લોકેશન પર, તો ત્યાં અમે પહોંચી ગયા. અને ત્યાં આગળ 4 રસ્તા હતા, ત્યાં પણ અમારે બોર્ડ લગાવવાનું હતું. જ્યાં સુરતથી બસો આવે એમને રસ્તો બતાવવાનો હતો પાર્કિંગનો, એટલા માટે. તો તમે જોઈ શકો છો ત્યાં એપોલુટ ટાયરની લગાવેલું છે. અને અમે ચાલતા ચાલતા પછી અમારા લોકેશન પર આવી ગયા. ત્યાં બેનર અમે લગાવી દીધું. અમે ચાલતા ચાલતા મેં, સુનિલભાઈ, ચેતનભાઈ એ બીજા લોકેશન પર જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ટ્રાફિક પણ બહુ હતું. અમે ધીરે ધીરે આગળ વધતા અમારા લોકેશન પર જઈ રહ્યા છીએ. સુનિલભાઈ ને ચેતનભાઈ આગળ જાય તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો